નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 18 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ કોઈનું ખૂબ ખૂબ સ્વાગત છે। હું છું આપની સાથે લુબના ખાન અને અત્યારે આમ તો ખૂબ જ ગરમી છે, ભર ઉનાળુ છે અને ગરમીથી તમે લોકો ત્રાહિમામ પોકારી પણ ઉઠ્યા હશો। પરંતુ આશ્ચર્યની વાત એ પણ છે કે આ ઉનાળામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। એ પણ કોઈ નાનું અમથું માવઠું નહીં આવે, પરંતુ ધમાકેદાર વરસાદની સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે। શું આગાહી કરાઈ છે તેના પર આપણે આજે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે આપણી સાથે આગાહીકાર રાજબા અને હરેશભાઈ છે, જેઓ જોડાયા છે। તેમની સાથે ચર્ચા કરીએ। રાજબા અને હરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। જી મેડમ, નમસ્કાર। નમસ્કાર। સૌથી પહેલા આપણે ચર્ચાની ખૂબ શરૂઆત આભાર કરીએ। લુકનાજી। બિલકુલ રાજબાની સાથે સૌથી પહેલા શરૂઆત કરી। રાજબા, શું આગાહી કરવામાં આવી છે? અઠવાડિયાની જે પ્રકારની આગાહી છે 3 તારીખે, એટલે કે આજથી આગાહીની ચર્ચા થઈ રહી છે, તો શું આગાહી છે? સૌથી પહેલા આપણે એની વાત કરીએ। શું આગાહી છે રાજબા આ ઉનાળામાં માવઠું? લુબનાજી, દર વખતે શિયાળામાં અને ઉનાળામાં માવઠા થતા હોય છે, તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી વિક્ષોભ જે ચોમાસામાં આપણે બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી ભેજવાળા પવનો વરસાદ આપતા હોય છે, સિસ્ટમ આવતા હોય છે, તેનાથી આ ઉનાળામાં અને શિયાળામાં ઉલટું હોય છે। આ સિઝન અત્યારના સમયે ખાસ કરીને પશ્ચિમી વિક્ષોભ જે ભૂમધ્ય સાગર તરફથી ભેજવાળા પવનો આવતા હોય છે, તેને આપણે WD વેસ્ટર્ન જમ્મુ કાશ્મીર સાથે એના પર્વતો સાથે ત્યાં સુધી પહોંચે છે અને ત્યાં તો બરફ વર્ષા થતી હોય છે અને સાથે સાથે દિલ્હી, રાજસ્થાનમાં કમોસમી રાજબા, વરસાદ અવાજમાં થતો હોય થોડું છે ડિસ્ટર્બન્સ પાકિસ્તાન છે। વિસ્તારમાં। તમારો અવાજ થોડો ડિસ્ટર્બન્સની સાથે હા આવ્યો છે। હા મેડમ, આવી રહ્યો છે અવાજ? હા, હવે બરાબર છે, હવે બરાબર છે। હલો। જી, હવે બરાબર આવે છે અવાજ। હા, જી, તો શિયાળામાં અને ઉનાળામાં માવઠા મોટે ભાગે પશ્ચિમ વિક્ષોભને આધારે જ આવતા હોય છે। તો આ ઓકે। વર્ષની એ રાહત મળી માવઠાની ખાસ કરીને, પરંતુ અત્યારે એક મોટું માવઠું આવી રહ્યું છે। હવામાનની આગાહી મુજબ કહીએ તો આ માવઠું છે એ 7 થી 8 દિવસ રાજપા, સુધી સૌરાષ્ટ્ર તમારો અવાજ ગુજરાતને થોડો અસર ક્લિયર કરતા આવશે? થાય તેવું હવામાન। અવાજમાં જી, અવાજમાં થોડુંક ડિસ્ટર્બન્સ છે રાજભા। થોડુંક તમારું નેટવર્ક જોજો, ત્યાં લગી હું હરેશભાઈને એક સવાલ પૂછી લઉં। તમારું વોઇસ થોડું ક્લિયર થઈ જાય એવો પ્રયાસ કરશો। ઓકે। હરેશભાઈ, આપને હું પૂછીશ કે શું આગાહી છે અને આ ઉનાળામાં આવા માવઠાની આગાહી પાછળનું કારણ શું? ભર ઉનાળે મે મહિનામાં જે પ્રકારથી આ માવઠું આવી રહ્યું છે। જી હરેશભાઈ। જી નમસ્કાર મેડમ, આમ તો આપણે જોઈએ છીએ કે આ વર્ષે જેટલા પ્રમાણમાં માવઠા થવા જોઈએ એ પ્રમાણમાં માવઠા થયા નથી, પરંતુ અત્યારે ઉનાળામાં ખાસ કરીને આ સમયગાળામાં એક જે વિવિધ ફોરકાસ્ટ મોડેલ હોય એના આધારે એવો અંદાજ છે કે આવતા દિવસોમાં, એટલે કે તારીખ 3 થી લઈ અને 10 મે સુધી એક ગુજરાતમાં જોરદાર માવઠું જે છે એ થવાનું છે। અને એની પાછળનું જે કારણ છે કે શિયાળામાં અને ઉનાળામાં જે રાજભાઈએ વાત કરી, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય છે, પશ્ચિમી વિક્ષોભ, જે ભૂમધ્ય સાગરમાંથી વરસાદી સિસ્ટમ તરીકે ઉત્તર ભારતમાંથી પસાર થતા હોય છે, પરંતુ ક્યારેક એવું બને કે આ જે વરસાદી સિસ્ટમ છે એ જે એની નોર્મલ જે ગતિ કરવાની હોય એના કરતા થોડુંક નીચું આવે તો ગુજરાત તરફ પણ છે એ આવવાની શક્યતા હોય છે। અને અત્યારે જે બધા મોડલ છે એવું દર્શાવી રહ્યા છે કે આ જે વરસાદી સિસ્ટમ છે એ હાલ જે ઉત્તર રાજસ્થાન છે અને એને લાગુ જે પાકિસ્તાન વિસ્તારમાં છે, સમુદ્ર સપાટીથી 3.1 કિમી થી લઈ અને 7.6 કિમી સુધી એનું જે વિસ્તરણ છે એ થયેલું છે। અને એની અસર અત્યારે રાજસ્થાનમાં કરા સાથે જે વરસાદ છે એ અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે અને આવતા દિવસોમાં ગુજરાતમાં પણ આની જે અસર છે એ જોવા મળવાની છે। હવે આપણે આગાહીની જો વાત કરીએ તો આગાહી ખાસ કરી અને ગુજરાતમાં આજે આપણે છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક છાંટાછૂટી છે, ઝાપટા છે એ પડી શકે છે, ખાસ કરી અને ઉત્તર ગુજરાત અને કચ્છનો જે વિસ્તાર છે એમાં કોઈ છૂટાછવાયા વિસ્તારમાં છે આજે શરૂઆત થઈ શકે છે। અને આ બરાબર। જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સૌથી વધારે અસર ગુજરાત ઉપર 6, 7 અને 8 તારીખના છે જોવા મળશે, કારણ કે આ જે સિસ્ટમ છે એ હજી ગુજરાતથી ઘણી દૂર છે અને આવતા દિવસોમાં ગુજરાત તરફ પ્રયાણ કરશે અને બે દિવસ છે ગુજરાત પર રહેશે, જેના હિસાબે ગુજરાતમાં 6, 7 અને 8 આમ તો આની જે અસર છે એ સમગ્ર ગુજરાતમાં જોવા મળવાની છે। અને ખાસ કરી અને એમાં પવનની ઝડપ છે એ પણ વધારે રહી શકે છે, 50 થી 60 પ્રતિ
કલાકની જે ઝડપ છે એ જોવા મળી શકે છે, અને સાથે સાથે વરસાદ પણ છે એ મધ્યમથી ભારે અને અમુક અમુક વિસ્તારમાં ભારેથી પણ વધુ છે એ વરસાદ જોવા મળી શકે છે. અને આ જે સિસ્ટમ છે એનું જે ફ્રીઝિંગ લેવલ છે એ 600 SPA સુધી જશે તો એવું પણ બની શકે કે અમુક અમુક વિસ્તારમાં કરા સાથે પણ વરસાદ છે એ જોવા મળી શકે છે મેડમ. બિલકુલ. હરીશભાઈ, આપની પાસે આવીશ. આગાહીમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે જે કરા પડશે, અને કરા પણ કહી શકાય, ખૂબ મોટા મોટા કરા પડશે, તેજ પવન પણ ફૂંકાશે. કયા કયા રાજભાઈ એવા વિસ્તારો છે કે જ્યાં માવઠાની વધુ અસર જોવા મળશે? હા મેડમ, અવાજ આવી રહ્યો છે? હવે ક્લિયર છે. હાલો. જી, હવે તમારો અવાજ આવી રહ્યો તો માવઠાના વિસ્તારની વાત કરીએ તો આજની તારીખમાં ખાસ કરીને છે એ કચ્છ બોર્ડર આસપાસના વિસ્તારો, જેમ કે સિંધ વિસ્તાર તેમજ ખાવડા, આ સાથે સાથે તો કે ઈડર અને વાત કરીએ તો થરાદ અને વાવ વિસ્તારમાં છે એ ખાસ તો આજે માવઠાની અસર થવાની છે. ત્યારબાદ કાલથી છે માવઠાના વિસ્તારો છે એ વધવાના છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો, અમદાવાદ સહિતના વિસ્તારો, આ ઉપરાંત સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો તેમજ સાથે સાથે કચ્છના વિસ્તારો. અને એમ કહી શકાય કે 7 અને 8 તારીખના રોજ જેમ હરેશભાઈ વાત કરી કે વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થવાની છે, તો આ સિસ્ટમ વિવિધ ફોરકાસ્ટ મોડેલ છે, સિસ્ટમના આધારે વરસાદ વધારે પ્રમાણમાં માવઠાનો વરસાદ છે એ દર્શાવી રહ્યા છે. તો જિલ્લાની વાત કરીએ તો મોટા ભાગના સૌરાષ્ટ્રના જિલ્લાઓ, સાથે સાથે કચ્છ વિસ્તાર તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ સહિતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં છે એ આ માવઠાની થોડી ઓછી અસર થવાની છે. બાકી તમામ જિલ્લાઓમાં છૂટા છવાયા વિસ્તારોમાં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં છે એ માવઠું થવાનું છે. અને સાથે સાથે વાત કરીએ તો 2023માં અગાઉના વર્ષોમાં પણ આ રીતે એપ્રિલ અને મે મહિનામાં સતત માવઠા છે એ થયા હતા. અને આ વખતે રાહતના સમાચાર એ કે શિયાળામાં આપણે જો કે ખાસ કોઈ એવું માવઠું જોવા નથી મળ્યું, પરંતુ આ જે જેટ પવનો છે, જે હરેશભાઈ વાત કરી પશ્ચિમી વિક્ષોભના પવનો, એ વધારે પડતા નીચે ચાલે છે અરબ સાગર સુધી. અરબ સાગરના ભેજવાળા પવનો પણ છે એ આ માવઠાનો વરસાદ છે એ આ સિસ્ટમ ઉપાડી રહી છે, જેના હિસાબે વધુ દિવસો સુધી સતત માવઠું છે એ હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે. અને સિસ્ટમ એમ કહી શકાય કે આ વરસાદી સિસ્ટમ છે રાજસ્થાનની આસપાસ કેન્દ્રિત થવાની છે 7 તારીખ અને 8 તારીખના રોજ. ત્યાં થોડો સમય વધુ રહેશે અને સિસ્ટમ સ્લો ચાલશે. તેનું કારણ છે કે બંગાળની ખાડીમાં અને આંધ્રપ્રદેશ બાજુ STR એટલે કે એન્ટી સાયક્લોન છે, જે સિસ્ટમને જેટ પવનોને WD ને આગળ વધવા નથી દેતું. તે હિસાબે આ સિસ્ટમ છે એ વધુ દિવસો સુધી ગુજરાતના વિસ્તારોમાં માવઠું છે એ આપવાની છે. જી જી. હરીશભાઈ, કોઈ પણ કહેવાય ને કે કમોસમી વરસાદ હોય, માવઠું હોય, તો સ્વાભાવિક છે કે ખેડૂતો માટે એક ચિંતાના સમાચાર હોય છે, અને તેમના પાકને નુકસાન પણ થાય તેવા એંધાણ મોસ્ટલી હોય છે. આ માવઠાને લઈને આપ કઈ રીતે જુઓ છો હરીશભાઈ, કે જે પાકો છે તેને કઈ કઈ રીતે નુકસાન થઈ શકે છે, કયા પ્રકારનું આ માવઠું છે તે ગુજરાતના ખેડૂતો માટે રહેશે? મેડમ, વાત કરીએ તો આ ખાસ કરીને સિસ્ટમમાં છે એ અસ્થિરતાના હિસાબે અસ્થિરતા વધારે હોય છે. તાપમાન અત્યારે વધારે છે, તેના હિસાબે અસ્થિરતા વધવાથી છે એ પવનનો વેગ વરસાદ સમયે શરૂઆતમાં પવનનો વેગ વધારે હોય છે. અને આ ઉપરાંત પવનની સાથે સાથે બરફનો વરસાદ પણ જોવા મળે છે. મોટે ભાગે કમોસમી વરસાદમાં બરફ વર્ષા આપણને જોવા મળતી હોય છે શિયાળામાં અને ઉનાળામાં. ત્યારે ચોમાસામાં આપણે બરફ વર્ષા થતી નથી. તેનું કારણ છે કે સ્ટેબલ વાતાવરણ. પરંતુ અત્યારે અનસ્ટેબલ વાતાવરણ હોય છે, જેના હિસાબે ઉભા પાકને વધારે પ્રમાણમાં નુકસાન કરતું હોય છે. પવન છે એ વધુ ઓછા સમયમાં વધુ ઝડપે પવન ફૂંકાય છે. આપણે પૂર્વોત્તરના રાજ્યોમાં કહીએ તો એને નોર્વેસ્ટર કહીએ છીએ, કાલ બેસાખી, જે અત્યારે સક્રિય હોય છે. તેવી રીતે જ આપણે માવઠું થાય આ સમયે, ત્યારે વધારે પડતો પવન હોય છે અને સાથે સાથે બરફનો વરસાદ. બિલકુલ ચિંતાનો વિષય તો સ્વાભાવિક છે કે ધરતીપુત્રો માટે ગણાય, કારણ કે કમોસમી વરસાદ આવે. જી મેડમ, આ માવઠાનું એમ કહી શકાય કે બહુ ફિક્સ હોતું નથી, કારણ કે ચોમાસામાં જેમ વરસાદી સિસ્ટમ આવતી હોય છે તેનો આપણે ફિક્સ કહી શકીએ કે આ જિલ્લામાં વરસાદ પડશે. દાખલા તરીકે અમદાવાદમાં વરસાદ પડશે, અમરેલીમાં વરસાદ પડશે કે સાબરકાંઠામાં વરસાદ પડી. પરંતુ આ માવઠું છે એ WD પશ્ચિમી વિક્ષોભને આધારે આવતું હોય છે. તેના હિસાબે ફિક્સ કહી ના શકાય કે આ જિલ્લામાં જ વરસાદ પડશે.
પરંતુ ખેડૂતો માટે એટલું કહી શકાય કે તૈયારી રાખવી, કારણ કે માવઠાનો વરસાદ છે એ સતત છેલ્લા એમ કહી શકાય કે 8 દિવસથી વિવિધ ગ્લોબલ ફોરકાસ્ટમાં દર્શાવી રહ્યા છે, જેમાં યુરોપિયન હવામાન ચાર્ટ છે, ECMWF, તેમજ સાથે સાથે GFS અમેરિકન હવામાન ચાર્ટ છે તે પણ દર્શાવી રહ્યા છે. અને 10 તારીખ સુધી છે આ વિવિધ હવામાન ચાર્ટ છે એ માવઠાનો વરસાદ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થાય તેવું દર્શાવી રહ્યા છે. એટલે એમ કહી શકાય કે ખેડૂતો ભાઈઓ માટે કે તૈયારી રાખવી થોડી ઘણી, કારણ કે માવઠાનો વરસાદ સમય છે, પવનનું પણ વધારે પ્રમાણ હોઈ શકે અને સાથે સાથે અમુક વિસ્તારમાં બરફ વર્ષા પણ થઈ શકે છે. બિલકુલ. રાજભા, સામાન્ય રીતે લોકોને છે ને કે એવો પ્રશ્ન હંમેશા આવે કે આટલી ગરમીમાં માવઠાની આગાહી, તેની પાછળનું કારણ શું? અત્યારે આપણે બહુ બધા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પ્રકારથી છેલ્લા 5 વર્ષમાં આપણે જોઈ રહ્યા છે. પહેલાના સમયમાં જે મોસમ હોય એ જ મોસમનો મિજાજ હોય. શિયાળો એટલે શિયાળો, ઉનાળો એટલે ઉનાળો, ચોમાસું એટલે ચોમાસું. પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે શિયાળામાં પણ માવઠું આવે ને અત્યારે તો મેની ધમધોકતી ગરમી છે, ઉનાળાનો સમય છે અને આવા સમયમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો તેની પાછળનું કારણ શું છે? જે મેડમ ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો કે આવી ગરમીમાં પણ માવઠું થતું હોય ને વરસાદ થતો હોય છે. એનું કારણ છે એ ખાસ કરીને WD જે ઉત્તર ભાગમાં વહેતું હોય દિલ્હીની આસપાસ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાન સુધી છે એ મે મહિનાના 2 અઠવાડિયા વરસાદ થતો હોય છે પશ્ચિમી વિક્ષોભને આધારે. ત્યારબાદ જૂન મહિનાથી ચોમાસુ સિસ્ટમનો આપણે વરસાદ શરૂ થતો હોય. પરંતુ શિયાળા અને ઉનાળામાં આ વરસાદ થવાનું કારણ છે કે ઉપરના લેવલ પર રહેલા 10 કિલોમીટરની ઊંચાઈ પર રહેલા જે પવનો છે એ વધારે પડતા નીચે આવતા હોય છે. ક્યારે એ પવનો સામાન્ય રીતે રાજસ્થાન સુધી ચાલતા હોય છે. એના હિસાબે માવઠું છે એ રાજસ્થાન સુધી સીમિત રહેતું હોય છે. આપણે ક્યારેક વાદળ વાતાવરણ અને ક્યારેક અમુક વિસ્તારમાં હવા છાંટાછૂટી થાય છે. પરંતુ આ વખતે છે જેટ પવનો છે દક્ષિણ તરફ છે. હરેશભાઈ પણ જોડાઈ ગયા છે આપણી સાથે. હરેશભાઈ, આપનો અવાજ આપશો તો હવે? હવે અવાજ આવે છે? હવે સરસ અવાજ આવી રહ્યો છે આપનો. હવે હરેશભાઈ, આપણે જો વાત કરીએ જે આગાહી જે કરવામાં આવી છે 3 તારીખથી 10 તારીખ સુધીની, એટલે અત્યારે તો શરૂઆતી આગાહીમાં ફિલહાલ તો આપણે એવો મોસમનો મિજાજ બદલાયો હોય એવું નથી જોઈ રહ્યા, પરંતુ 3 થી 10 તારીખ સુધી ગુજરાતના કયા કયા ભાગોમાં હરેશભાઈ કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે? તેમાં આપણે અમદાવાદને પણ ઇન્ક્લુડ કરી લઈએ, ગાંધીનગર ને પણ ઇન્ક્લુડ કરી લઈએ તો. જી મેડમ, આપણે 3 થી 10 તારીખની વાત કરીએ તો આજે જે શરૂઆતના 2 દિવસ છે 3 અને 4, એમાં કોઈ ખાસ કરી અને જે સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, એમાં કોઈ ખાસ અસર નહીં થાય. દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, પરંતુ આજે જે ઉત્તર ગુજરાતના જે અમુક વિસ્તારો છે એમાં સામાન્ય જે શરૂઆત આપણે કહી શકાય તો સામાન્ય શરૂઆત છે થઈ શકે છે. અને 5 તારીખ સાંજના 5 તારીખે રાત્રે અથવા તો 6 તારીખે વહેલી સવારથી આની જે અસર છે જોવા મળશે. એટલે એની જે શરૂઆતની જે અસર છે એ કચ્છમાં થાય છે. કચ્છથી આ વરસાદી સિસ્ટમની શરૂઆત થાય છે અને ધીમે ધીમે 6, 7 અને 8, આમ તો આપણે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં ખાસ કરી અને 7, 8 અને 9 તારીખ, જેમાં અમદાવાદના અને ગાંધીનગરના વિસ્તારોમાં હળવો, મધ્યમ અને અમુક અમુક વિસ્તારમાં ભારે વરસાદની જે શક્યતા છે એ દેખાઈ રહી છે. અને સાથે સાથે પવનની ઝડપ પણ છે એ જોવા મળી શકે છે. બિલકુલ, પવનની ઝડપ છે તે પણ જોવા મળી શકે છે. રાજભા, આપ કઈ કહી રહ્યા હતા? પશ્ચિમી વિક્ષોભની વાત કરતો હતો, ખાસ કરીને કે માવઠા થવાનું કારણ આવી ગરમીમાં. તો પશ્ચિમી વિક્ષોભના હિસાબે વધારે પડતા પવનો છે એ દક્ષિણ તરફ નીચે તરફ આવે છે, જેના હિસાબે ગુજરાત તરફથી આ પવનો છે એ ફરી રહ્યા છે અને એના હિસાબે વરસાદી સિસ્ટમ ક્રિએટ થાય છે. અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં મોટાનો વરસાદ છે એ આપણે જોવા મળશે. અમુક વિસ્તારમાં હળવો છાંટાછૂટી, અમુક વિસ્તારમાં મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે પવન અને કરા સાથે વરસાદ છે એ જોવા મળશે તારીખ 10 સુધી. બિલકુલ. હરેશભાઈ, કરાની પણ જે પ્રકારની વરસાદની સાથે આગાહી કરવામાં આવી છે તેને લઈને શું કહેશો? આ જે અત્યારની જે રિસન્ટ આગાહી છે તે વિશે. જી મેડમ, જ્યારે કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય એ જે સમુદ્ર સપાટીથી
જ્યારે 3.1 કિમીથી લઈ અને 7.6 કિમી સુધી એનું વિસ્તરણ થાય એટલે એનું જે ફ્રીઝિંગ લેવલ હોય છે એ જ્યારે 600 એસપીએસ સુધી પહોંચે છે એટલે જે વરસાદ છે એ પાણી સ્વરૂપે નહીં પરંતુ કરા સ્વરૂપે છે એ પડતો હોય છે. અને આ જે વરસાદી સિસ્ટમ છે એમાં જે રાજસ્થાન બાજુ અને પાકિસ્તાન બાજુના જે ધૂળ રજકણો અને આ બધું જે પ્રમાણ છે એ સાથે સાથે ભેગું થાય એટલે સ્વાભાવિક છે કે કરા છે એ જોવા મળશે. એટલે અને વરસાદ સાથે સાથે થંડરસ્ટોર્મ હા ગાજવીજ સાથે વરસાદ પડે અને સાથે સાથે જે આપણે અગાઉ વાત કરી એમ 3.1 કિમીથી લઈ અને 7.6 કિમી સુધી જેનું ફ્રીઝિંગ લેવલનું વિસ્તરણ થાય એટલે ગાજવીજ સાથે વરસાદ સાથે ક્યારેક ક્યારેક કરા પણ છે એ જોવા મળી શકે છે. બિલકુલ, આ તમે બહુ સરસ વૈજ્ઞાનિક રીતે જે સમજાવ્યું કરા પડવા પાછળનું કારણ અને એની આખું જે સિસ્ટમ છે. કરા પડવાનું કારણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યારે કોઈ વરસાદી સિસ્ટમ છે એ જનરલી લો પ્રેશર, પછી વેલ માર્કર લો પ્રેશર, ડીપ ડિપ્રેશન, પછી એ રીતે આગળ સાયક્લોન, વાવાઝોડું છે એ બનતું હોય છે. પરંતુ અત્યારે ઉનાળામાં શું થતું હોય છે કે જ્યારે કોઈ વરસાદી સિસ્ટમ છે એ જ્યારે ભૂમધ્ય સાગર તરફથી આગળ ઉત્તર ભારત કે એનાથી ક્યારેક નીચી પણ હાલે તો એવું થતું હોય છે જે રાજસ્થાન અને કચ્છમાંથી રાજસ્થાન અને પાકિસ્તાનના જેવા સૂકા પ્રદેશમાંથી જ્યારે જે પવનો આવે છે સૂકા પવનો તો એની સાથે ધૂળ અને રજકણો આ બધી વસ્તુ છે એ મિક્સ થતી હોય છે અને એના કારણે જ્યારે વાદળનું બંધારણ થાય છે ત્યારે હવે જે વાદળનું બંધારણ થાય છે અને જે ફ્રીઝિંગ લેવલ હોય છે એટલે જેને આપણે ઠંડો વિસ્તાર કહેવી જ્યારે એનું જે બહોળા વિસ્તારમાં એનું જે આવરણ છે એ ફેલાય છે ત્યારે વરસાદ છે એ પાણી સ્વરૂપે ન પડી શકે એટલે એ કરામાં એનું પરિવર્તન થાય છે અને કરા સ્વરૂપે છે એ વરસાદ છે એ પડતો હોય છે. બિલકુલ બિલકુલ. રાજભા, આ જે કરાની આપણે વાત કરી અને થંડરસ્ટોર્મની પણ આપણે જે વાત કરી, ગુજરાતની આગાહીની તો આપણે વાત કરી જ રહ્યા છે, પરંતુ આપણે અત્યારે વચ્ચે જ્યારે હરેશભાઈનું થોડુંક નેટવર્ક ઇશ્યુ હતું, કનેક્શન કપાઈ ગયું હતું, ત્યારે આપણે એક ચર્ચા એ પણ કરી કે પહેલા તો જે મોસમ હતા એ મોસમ પ્રમાણેનો મિજાજ જોવા મળતો હતો. શિયાળા, ઉનાળા, ચોમાસાની વાત કરીએ. વિદેશમાં જેમ દર વખતે થંડરસ્ટોર્મની રોજબરોજ આગાહી હોય છે, વિદેશમાં ઓલવેઝ એક બે દિવસમાં થંડરસ્ટોર્મ આવતું જ હોય છે. અને એવું કહી શકીએ કે ભારતમાં પણ કંઈક કંઈક બદલાવ આવી રહ્યા છે. થંડરસ્ટોર્મની જો વાત કરવામાં આવે, માવઠાની જો વાત કરવામાં આવે, મોસમના મિજાજમાં, રાજભા. જી લુબનાજી, સરસ મજાનો પ્રશ્ન છે. એનું કારણ છે કે અમુક સમય બાદ છે એ વેધરમાં ક્લાઇમેટમાં ચેન્જ થતું હોય છે, પરિવર્તન આવતું હોય છે. એના હિસાબે છે એ ખાસ કરીને અત્યારના સમયમાં મે મહિનામાં, એપ્રિલ મહિનામાં છે એ ભારતમાં વધારે પડતા થંડરસ્ટોર્મ થાય છે ને એ પણ અતિ તીવ્ર ગાજવીજ વાળા. અગાઉ પણ કહ્યું હતું કે આપણે પૂર્વોત્તરના રાજ્ય જેમ કે મેઘાલય છે, અસમ છે, પશ્ચિમ બંગાળ છે, આ વિસ્તારમાં થંડરસ્ટોર્મ અત્યારે હાલમાં એક્ટિવ છે. વધારે પડતા સવારે અને બપોરે ખૂબ જ તડકો પડે છે અને ત્યારબાદ 3 થી 4 વાગ્યા બાદ છે એ કાળ બેસાખી એને એ વિસ્તારમાં કહે છે. વૈશાખ મહિનાનો વરસાદ કાળ બેસાખી, અને એને અંગ્રેજીમાં નોર્વેસ્ટર કહે છે. આ તીવ્ર ગાજવીજ વાળો વરસાદ છે એ આપણે એપ્રિલ અને મે મહિનામાં ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ તેમજ મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં અને ઘણા બધા અનેક રાજ્યોમાં છે એ વરસાદ જોવા મળતો હોય છે. અને આપણે પણ અગાઉના વર્ષોની વાત કરીએ તો ખાસ કરીને 2023માં, 2022માં તેમજ અમુક અગાઉના વર્ષોમાં છે એ મે મહિનામાં કરા સાથે વરસાદ પડેલો. એમાં પણ શરૂઆતમાં મે મહિનાની શરૂઆતમાં વરસાદ છે એ પડતો હોય છે. તેનું કારણ એમ પણ ગણાવી શકાય કે અસ્થિરતા, વધારે પડતું તાપમાન હોવાથી અસ્થિરતામાં વધારો થતો હોય છે, વાતાવરણ અનસ્ટેબલ થતું હોય છે. તેના હિસાબે ઝડપથી વાદળોને બનવાની મુવમેન્ટની પ્રક્રિયા છે એ ચાલતી હોય છે. તેના હિસાબે ખૂબ જ ઠંડા વાદળો છે એ પાણી સ્વરૂપે ના વરસી શકે અને બરફ સ્વરૂપે વરસતા હોય છે, જેને આપણે દેશી ભાષામાં કરા કહીએ છીએ. તો આ કરાવાળો વરસાદ છે એ મોટે ભાગે આપણે એપ્રિલ અને મે મહિનામાં જોવા મળે છે. જ્યારે ચોમાસાના પવનોની શરૂઆત થાય છે, નૈઋત્યના પવનો છે એ આપણા વિસ્તારમાંથી ફૂંકાવા લાગે છે એટલે વાતાવરણ ધીમે ધીમે સ્ટેબલ થાય છે. શરૂઆતમાં ગાજવીજ વાળો વરસાદ થાય છે, પરંતુ જુલાઈ મહિનામાં આપણે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવતી હોય છે, એ સમયે વાતાવરણ સ્ટેબલ હોય છે, જેના હિસાબે વરસાદ છે એ મોટે ભાગે શાંતિથી વરસતો હોય છે. તો આ એપ્રિલ અને મે મહિનામાં તીવ્ર થંડરસ્ટોર્મ થવાનું કારણ છે આ મેડમ.
બિલકુલ બિલકુલ. હવે જતા જતા છેલ્લો પ્રશ્ન મારો, જે પ્રકારથી માવઠાની તો આપણે વાત કરી અને ઉનાળામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજભા અને હરેશભાઈ, આપ બંને કહી રહ્યા છો જે પ્રકારથી 3 થી 10 તારીખ દરમિયાન અનેક વિસ્તારમાં માવઠું છે તે થઈ શકે છે. અંતે હરેશભાઈ, હું ટૂંકમાં જાણવા માંગીશ કે હવે માવઠું તો ભર ઉનાળે આવી રહ્યું છે, આ વખતનું ચોમાસું છે તે સમયસર રહેશે કે કેમ? જી મેડમ, સરસ મજાનો સવાલ છે, કારણ કે દરેક જે ખેડૂત મિત્રો હોય છે એને એક આ હંમેશા સવાલ રહેતો હોય છે કે આવતું ચોમાસું છે એ સમયસર આવશે અને કેવું રહેશે. તો અત્યારના જે બધા લાંબા ગાળાના જે ફોરેકાસ્ટ મોડલ છે ઈ અને એની સાથે સાથે જે કચ્છ કાતરા છે, જે આપણે અગાઉ એકવાર મેં ન્યૂઝ 18 સાથે વાત કરી હતી કે જે કચ્છ કાતરા થાય છે શિયાળા દરમિયાન, એની અમે નોંધ રાખીએ છીએ અને 225 દિવસ એમાં ઉમેરી અને જે તારીખો આવે છે તારીખ મુજબ અમે અનુમાન સહી કરતા હોઈએ છીએ. તો આ વખતે એવું લાગે છે કે જે મૃગ નક્ષત્ર આવે, મૃગનીશ નક્ષત્ર 14 તારીખે લગભગ બેસે, 14 જૂનના. એટલે ચોમાસું ગુજરાતમાં સમયસર આવવાનું છે અને સાથે સાથે ખેડૂતો માટે એ પણ એક ખુશીના સમાચાર છે કે આવતું ચોમાસું ગુજરાત માટે ખૂબ જ સારું રહેવાનું છે. એટલે કોઈ દુષ્કાળની ભીતિ છે એ ગુજરાતમાં જોવા નથી મળવાની, પરંતુ ઉલટાનું એક ગુજરાતને ફરી એક સારું ચોમાસું છે એ આવતું વર્ષ છે એ આપી શકે છે. બિલકુલ હરેશભાઈ અને રાજબા, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ સરસ માહિતી માવઠાને લઈને આપી. ધરતીપુત્રોને પણ કહી શકાય, ખેડૂતોને પણ સારા કહી શકાય સમાચાર. આ વખતે ચોમાસું સારું રહેશે અને આ વખતનું માવઠાને લઈને શું આગાહી છે, માવઠું કઈ રીતે રહેશે તે અંગે પણ રસપ્રદ જાણકારી આપવા બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારથી આપણી સાથે જે આગાહીકાર મહેમાનો હતા રાજબા અને હરેશભાઈ, તેમણે જણાવ્યું કે 3 થી 10 તારીખ સુધી માટે આ આગાહી છે તે કરવામાં આવી છે. માવઠું છે તે આવવાનું છે ગુજરાતમાં, અને ન કે ફક્ત માવઠું પરંતુ તેજ પવનની સાથે વરસાદ રહેશે, કરા પણ પડી શકે છે. ખાસ કરીને ધરતીપુત્રો માટે આ મહત્વના સમાચાર છે. આટલી બધી મે મહિનાની ગરમી છે કે બહાર નીકળવાનું પણ લોકો ટાળી રહ્યા છે, અને આવી ગરમીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, એટલે કે મોસ્ટલી આજથી લઈને આજે અઠવાડિયું છે, આ અઠવાડિયામાં તેની સૌથી વધુ અસર છે તે જોવા મળશે. હું લુબના ખાન ડિજિટલ માધ્યમમાં આપને આ પ્રકારથી તમામ મહત્વની માહિતી આપતી રહીશ અને જે પ્રકારથી માવઠાને લઈને પણ જે તમામ અપડેટ્સ છે, આગાહી છે તે પણ જણાવતી રહીશ. મને ત્યારે આપશો રજા. નમસ્કાર.